હેલો વિદ્યાર્થી મિત્રો, સમાવેશના ચેપ્ટરમાં આપણે કાલે બેઝિક લેક્ચર લીધો. આજે એવો જ સમ લઈએ છીએ, પણ ફક્ત એક વસ્તુ કે જ્યારે કોઈ મિલકત કે દેવા વેચનાર કંપની ના ખરીદનાર કંપની ન લેતી હોય તો એનો નિકાલ વેચનાર કંપની કઈ રીતે કરે છે એ સમજ કેળવાય એના માટે આ સમ લઉં છું. ઉદાહરણ 5 લઈએ છીએ. સબીના લિમિટેડે 31/3/2012ના રોજ પાઘડી અને અન્ય મિલકતો રોકાણો સિવાય લઈ લેવાનું કબૂલ્યું. તે તારીખનું રૂપા લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે અહીંયા ક્લિયર ધ્યાન રાખજો. એમ કીધું છે પાઘડી અને અન્ય મિલકતો રોકાણો સિવાયની લઈ લેવાનું કબૂલ્યું. એટલે આપણે રોકાણોમાં નાનકડી ચોકડી મારી દઈશું. રોકાણો ખરીદનાર કંપની લેતી નથી અને પાઘડી લઈ લેવાનું કબૂલ્યું. એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે આ પાઘડી લીધી છે, પણ વેચનારની પાકા સરવૈયાની પાઘડી ક્યારે ખરીદનાર લે નહીં. ખરીદ કિંમત પેટે જે અવેજ આપ્યો હોય એ અને ચોખ્ખી મિલકતોનો તફાવત હોય એ એના માટે પાઘડી કહેવાય એ સમયગાળાની. બરાબર? તો એ નવી પાઘડી સહિત એટલે કમ્પલસરી અહીંયા મૂડી અનામત નહીં આવે, અહીંયાથી સ્પષ્ટ થઈ જાય છે કે વધુ કિંમત આપી છે. બરાબર? પાઘડી અને અન્ય મિલકતો રોકાણો સિવાયની લઈ લેવાનું એને કબૂલ્યું છે. એનો મતલબ ક્લિયર અહીંયા થાય છે, મિલકતો લઈ લે છે, દેવા લેતા નથી. એટલે તમારે દેવા અહીંયા એ કંપની ખરીદનાર કંપની લેતી નથી, એ અહીંયાથી સ્પષ્ટ થાય છે. પછી પાકું સરવૈયું આપેલું છે રૂપા લિમિટેડનું. સબીના લિમિટેડ ખરીદનાર છે અને રૂપા લિમિટેડ વેચનાર છે. નીચે કીધું છે સબીના લિમિટેડે રૂપા લિમિટેડને સમાવી લેવાનું નક્કી કર્યું. આપણે ખબર છે એમ સંયોજનમાં બે કંપનીઓનું જોડાણ થાય અને નવી ત્રીજી જ કંપની અસ્તિત્વમાં આવે. જ્યારે સમાવેશના હિસાબોમાં એક કંપનીનું વિસર્જન થાય, એનો સમાવેશ બીજી કંપનીમાં થઈ જાય. એટલે કે અહીંયા રૂપા લિમિટેડ વેચનાર છે, એનો સમાવેશ સબીના લિમિટેડમાં થઈ જાય છે. શરતોમાં કીધું છે સબીના લિમિટેડ શું આપશે તો કે જૂના ડિબેન્ચર 8%ના પ્રીમિયમે પરત કરવા. આ જો સંયોજનમાં ક્લિયર ન થયો હોય તો આ પર ટોપિક ખાસ ડિબેન્ચરનો ટોપિક ધ્યાન દેવા જેવો છે કે વેચનાર કંપનીના ડિબેન્ચર હોલ્ડરોને આપણે પરત પ્રીમિયમ મળી રહે એ રીતે 8%ના પરત પ્રીમિયમથી આપવાના. પણ સબીના લિમિટેડના 16%વાળા નવા ડિબેન્ચર 10% વટાવે આપવાના છે. રૂપા લિમિટેડના 2 ઇક્વિટી શેરના બદલામાં સબીના લિમિટેડના 3 ઇક્વિટી શેર દરેક ₹11ની બજાર કિંમતે આપવા. રૂપા લિમિટેડના દરેક શેર દીઠ ₹2 રોકડા આપવાના અને સમાવેશ ખર્ચ 3000 ચૂકવવો. વિસર્જન ખર્ચ જેવું જ અહીંયા સમાવેશ ખર્ચ, એટલે સમાવેશ ખર્ચ કોને ચૂકવવાનો એ કહી દીધું. કોને? સબીના લિમિટેડને. એટલે ખરીદનાર કંપની ચૂકવે છે એટલે વેચનારના ચોપડે એની કોઈ નોંધ આવે નહીં, એ ધ્યાન રાખજો. અને ખરીદનાર એના ચોપડે કરે તો એ શું કરે? પાઘડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરશે. પછી કીધું છે રૂપા લિમિટેડે રોકાણો 24,000માં વેચ્યા. હવે કોઈ મિલકતો કે દેવા જો ખરીદનાર ન લેતું હોય તો એનો નિકાલ આપણે વેચનાર કંપનીએ કરવો પડશે, કારણ કે એનું તો હવે વિસર્જન થઈ જાય છે, એ કંપનીનું અસ્તિત્વ મટીને એ બીજામાં સમાઈ જાય છે. બરાબર? રોકાણો 24,000માં વેચ્યા. અહીંયા ભૂલ થઈ ગઈ છે, વિનય લિમિટેડ નહીં, સબીના લિમિટેડ પાસેથી મળેલા શેરનો 1/3 ભાગના શેર દરેક ₹10.50ના ભાવે વેચ્યા અને કરવેરાની જવાબદારી 18,000 નક્કી થઈ. જે દેવા અહીંયા આપણે કીધું કે દેવા નવી કંપની નથી લેતી તો ડિબેન્ચરની વાત છે અંદર, પણ લેણદારો અને કરવેરાની જોગવાઈ નવી કંપની નથી લેતી તો એ આપણે ચૂકવવા પડશે. તો કરવેરા 15,000ની જવાબદારી નક્કી થઈ છે, પણ આપણે કેટલા ચૂકવવાના છે? 18,000 ચૂકવવાના છે. અને સબીના લિમિટેડની જમીન મકાનની કિંમત 25% વધુ આંકી છે. યંત્રોની કિંમત 20% ઓછી આંકી. સ્ટોકની કિંમત 26,250 અને દેવાદારો પર 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. રૂપા લિમિટેડ એટલે કે વેચનારના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું, બેંક ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું અને સબીના લિમિટેડના ચોપડામાં જરૂરી આમ નોંધ કરો. આપણે અત્યારે શીખી રહ્યા છીએ વેચનારના ચોપડે ખાતા કઈ રીતે થાય એની પ્રેક્ટિસ વધુ કરી રહ્યા છીએ સમાવેશમાં. એટલે આપણે સમાવેશમાં આપણે કરશું રૂપા લિમિટેડના ચોપડે જરૂરી ખાતા. એટલે ખરીદ કિંમતની ગણતરી કરીએ તો અહીંયા તો હવે જ સ્પષ્ટ ઓલરેડી થતો તો કે 2 ઇક્વિટી શેરના બદલામાં 3 ઇક્વિટી શેર અને દરેક શેર દીઠ ₹2 રોકડા આપશે. એટલે કઈ પદ્ધતિ? ખરીદ કિંમત અવેજ પદ્ધતિએ ગણાશે. ગણતરી બતાવી દઈએ. ખરીદ કિંમત
હવે જ પદ્ધતિ ઇક્વિટી શેર આપ્યા છે આપણે રૂપા લિમિટેડના 2 ઇક્વિટી શેરના બદલામાં 3 ઇક્વિટી શેર આપવાના છે સબીના લિમિટેડના. તો રૂપા લિમિટેડના પાકા સરવૈયામાં શેર છે કેટલા? તો કે 1,20,000ના દરેક ₹10નો એટલે શેરની સંખ્યા કેટલી થાય? 12,000. 1,20,000 ભાગ્યા 10 કરીએ એટલે 12,000 ઇક્વિટી શેર. 2 3 તો 12,000 કેટલા? ટોટલ આપણે મળશે 18,000. દરેક ₹11ની કિંમતે આપ્યા છે. હવે 10 રૂપિયાનો શેર 11 રૂપિયાની કિંમતે આપે, દેટ મીન્સ અહીંયા કયા પ્રાઇઝમાં આપે છે? પ્રીમિયમથી આપે છે. એટલે 18,000 ગુણ્યા 10 અને 18,000 ગુણ્યા 1 એટલે મળશે 1,80,000 અને 18,000. આમ ટોટલ 1,98,000ના શેર આપ્યા છે. અને રોકડમાં કીધું છે રોકડ દરેક શેર દીઠ ₹2 આપવા. રૂપા લિમિટેડના દરેક શેર દીઠ ₹2 આપવા. રૂપા લિમિટેડના શેર કેટલા હતા? 12,000 દીઠ ₹2 એટલે 24,000 રોકડા આપે છે. 1,98,000 પ્લસ 24,000 એટલે 2,22,000 ખરીદ કિંમત નક્કી થઈ. પણ હવે જ પદ્ધતિઓ હોય ખરીદ કિંમત ગણી લીધી, પણ તો પણ આપણે ચોખ્ખી મિલકતો તો ગણવી જ પડે. પાઘડી કે મૂડી અનામત છે એ નક્કી કરવા, પણ અહીંયા તો ખબર જ છે કે પાઘડી આવશે, કારણ કે પહેલી જ લાઈન પરથી સ્પષ્ટ થતું હતું. આપણે કરીએ છીએ લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલ દેવા. લઈ લીધેલી મિલકતોમાં કીધું છે જેની કિંમત આપેલી છે હવાલામાં એ કિંમત લેવી. કીધું છે જમીન મકાનની કિંમત 25% વધુ આંકી છે, તો જમીન મકાન ની કિંમત પાકા સરવૈયામાં 60,000 છે, એના 25%. 60,000ના 25% એટલે 15,000. ટોટલ 75,000 જમીન મકાન. યંત્રો કીધું છે 60,000 છે કિંમત, અને કીધું છે યંત્રોની કિંમત 20% ઓછી આંકી છે, તો 60,000ના 20% એટલે 12,000 માઇનસ કરી નાખીએ એટલે આપણે મળશે 48,000. રોકાણો લેતા નથી. સ્ટોકની કિંમત હવાલામાં તમને સ્પષ્ટ કહી દીધી છે 26,250 લેવી, એટલે આપણે એટલા લેશું. દેવાદારો પર 5% ગાલખાદ અનામત રાખવાની છે, તો 37,500 છે અને 5% બાદ કરી નાખીએ. 37,500ના 5% એટલે આપણે મળશે 1,875. માઇનસ કરી નાખીએ એટલે આપણે મળશે 35,625. પછી તમારા અહીંયા શેર છપાયું છે, પણ તમને ખબર જ છે કે શેર ના હોય એ શું હોય? શેર અહીંયા ના હોય એટલે આપણે લખશું બેંક, કારણ કે બીજી કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય તો એ રોકાણો આવી જાય. અહીંયા તમે સુધારજો, શેરની જગ્યાએ આપણે લખશું બેંક, બરાબર. અને ઓલરેડી તમારી ઇલેસ્ટ્રેશન છે એટલે બેંક અહીંયા ઓલરેડી આપેલું પણ છે, એટલે ભૂલથી શેર છપાઈ ગયું છે. તમે કરશો બેંક. બેંક સિલક 15,000. બધી જ મિલકતો લીધી, ટોટલ કરી નાખીએ. પાકા સરવૈયાની પાઘડી ક્યારે પણ લેવાય નહીં. 1,99,875. દેવા એ લેતા નથી, ફક્ત ડિબેન્ચર અંગેની માહિતી હતી એટલે આપણે ડિબેન્ચર લઈ લઈશું. ડિબેન્ચર અને કઈ રીતે? તો કે જૂના ડિબેન્ચર 8% પ્રીમિયમથી પરત કરવા. તો એના ડિબેન્ચર હતા 45,000ના, એના ઉપર 8% પ્રીમિયમ મળી રહે એટલે 45,000ના 8% લેખે ₹3,600 પ્રીમિયમ મળી રહે. એ રીતે આપણે એને પરત એના ડિબેન્ચર હોલ્ડરોને રૂપિયા આપવાના છે 48,600. પણ મેઇન વસ્તુ શું છે? ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી પરત થતા હોય અને નવી કંપની પોતાના ડિબેન્ચર વટાવથી આપતી હોય ત્યારે ગણતરીમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. આપણે શું ધ્યાન રાખવાનું છે? રૂપા લિમિટેડનો જે ડિબેન્ચર હતો 100નો, એને 8% પ્રીમિયમ મળી રહે એ રીતે 108માં પરત કરવાનો છે. એટલે આપણે એનું દેવું 45,000નું દેવું આપણે કઈ કિંમતે લીધું? 8% પ્રીમિયમ સાથે 48,600માં લીધું. અત્યારે આપણે ખરીદ કિંમતની વાત કરતા હોય ત્યારે આપણે ખરીદનાર તરીકે આપણે એને કેટલા ચૂકવ્યા એની વાત કરીએ છીએ, બરાબર. 48,600. હવે આપણી કંપનીના 16% વાળા નવા ડિબેન્ચર આપણે 10% વટાવે આપ્યા છે, તો અત્યારે તો ભલે આપણે વેચનારના ચોપડે જ વાત કરીએ છીએ, પણ ખરીદનારની
ચોપડે જ્યારે વટાવની નોંધ કરવાની આવે ત્યારે ઓલરેડી સંયોજનમાં આ આપણે દાખલો જોયો છે, છતાં બી આપણે અહીંયા ધ્યાન રાખીએ કે અહીંયા શું કરીએ છીએ, ડિબેન્ચરની સંખ્યા શોધવી હોય કે એને કેટલા ડિબેન્ચર આપ્યા પોતાના નવા, તો ધ્યાન રાખવું પડે. 10% વટાવે આપ્યો છે, દેટ મીન્સ 100 રૂપિયાનો ડિબેન્ચર 10% વટાવે 90 રૂપિયામાં આપે છે અને કુલ 48,600ની રકમના આપે છે. તો સંખ્યા કેટલી, તો કે 48,600 ભાગ્યા 90, એટલે આપણે મળશે 540 ડિબેન્ચર. આનો મતલબ શું થાય છે, ધ્યાન રાખજો, 540 ડિબેન્ચર દરેક રૂપિયા 100નો, આમ 5,40,000ની કિંમતના 54,000ની કિંમતે ના ડિબેન્ચર આપે છે. 54,000ની કિંમતના ડિબેન્ચર, અહીંયા ફરીથી લખી નાખું છું, 54,000ના ડિબેન્ચર આપે છે. 10% વટાવે એટલે 54,000ના 10% કેટલા થાય, 5400 બાદ કરો એટલે તમને કેટલા મળશે, 48,600. આ ખાસ ધ્યાન રાખીએ. એટલે આપણે પરત પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે એ કુલ રકમમાં આપણે એનું દેવું લીધું એ રીતે આપણે અહીંયા તો તરત જ લખી નાખશું, પણ ખરીદનારના ચોપડે નોંધ કરવાની થાય તો આપણે ખબર હોવી જોઈએ કે કેટલાની દાર્શનિક કિંમતના, કારણ કે ખરીદનારના ચોપડે પાકું સરવૈયું બનાવશો ત્યારે આપણે મૂડી દેવા બાજુ દેવા તરીકે જ્યારે ડિબેન્ચર બતાવી ત્યારે દાર્શનિક કિંમત બતાવવી પડે. તો આપણા વટાવે આપીએ છીએ એટલે અહીંયા દાર્શનિક કિંમત અને અહીંયા આપણે મિલકતો સાઈડ શું લખવું પડે, ડિબેન્ચર વટાવ લખવો પડે. ત્યારે આપણે ગણતરી ખબર હોવી જોઈએ. તો આપણે શું કરીએ, ડિબેન્ચરની સંખ્યા કે શેરની સંખ્યા હંમેશા શોધવી હોય ત્યારે કુલ રકમ જેટલાની રકમના છે એ ભાગ્યા તમે જો દાર્શનિક કિંમતથી આપતા હો તો દાર્શનિક કિંમત કરવી, જો તમે પ્રીમિયમથી આપતા હો, આજ જો ડિબેન્ચર 105ના ભાવે આપ્યો હોત તો આપણે ભાગ્યા 105 કરીને આપણે ડિબેન્ચરની સંખ્યા શોધત, પણ અત્યારે આપણે 10% વટાવથી આપ્યા છીએ એટલે 100 રૂપિયાનું ડિબેન્ચર 10% વટાવથી 90ના ભાવે આપીએ છીએ તો કુલ રકમ ભાગ્યા વટાવ બાદની રકમ, એટલે આપણે શું મળી જાય, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 100 દાર્શનિક કિંમત એટલે 54,000ના શેર અને 540 ગુણ્યા 10 એટલે 5400 વટાવ બાદ કરીએ તો 48,600ના આમ આપણે એમને ડિબેન્ચર તરીકે રૂપિયા ચૂકવ્યા છે. ક્લિયર? કરી નાખીએ ગણતરી. આ આપણે ખરીદનારના ચોપડે જ કામ આવે, ફક્ત કેટલાની દાર્શનિક કિંમતનો ડિબેન્ચર છે એ આપણે ક્યાં કામ આવશે, ખરીદનારના ચોપડે કામ આવે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વેચનારના ચોપડે, રૂપા લિમિટેડના ચોપડે નોંધોની, એટલે આને તમને જરૂર બહુ નથી. આપણે મિલકતો, ચોખ્ખી મિલકતો 1,99,875 માઇનસ દેવા તરીકે એક જ ડિબેન્ચર જ લીધા છે, બાદ કરી નાખીએ એટલે 1,51,275. હવે આપણે ચોખ્ખી મિલકતો ઘણી શું કામ હતી, તો કે પાઘડી છે કે મૂડી અનામત એ નક્કી કરવા માટે. તો પાઘડી કે મૂડી અનામત કેમ સ્પષ્ટ થાય, તો આ કે ચોખ્ખી મિલકતો લીધી કેટલાની, 1,51,275ની મિલકતો લીધી, બદલામાં ચૂકવ્યા છે 2,22,000, વધુ ચૂકવ્યા તો શું હોય, પાઘડી હોય. આમે આપણે પહેલી લાઈન પરથી સ્પષ્ટ હતું કે પાઘડીથી ધંધો ખરીદ્યો છે. 2,22,000 માઇનસ 1,51,275 એટલે તમને મળશે 70,725 રૂપિયા પાઘડી. પણ આ આપણે ખરીદનારના ચોપડે જરૂર પડે એટલે તમને સમાવેશના ઘણા બધા ઇલિસ્ટ્રેશનમાં આટલી નોંધો તમને બતાવેલી નથી, કારણ કે આ ખરીદનારના ચોપડે જરૂર પડે. હવે આપણે કરીએ છીએ રૂપા લિમિટેડના ચોપડે ખાતા બનાવીએ છીએ. આપણે ધ્યાન છે એ મુજબ સ્ટેપમાં જ ધંધા વેચનારના ચોપડે નોંધો થાય. આપણો પહેલો સ્ટેપ શું છે, જરૂરી ખાતા ખોલી. કયા કયા ખાતા મેક્સિમમ આવી શકે, તો કે માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, નવી કંપની એટલે કે સબીના કંપની લિમિટેડનું ખાતું અને સબીના લિમિટેડના શેરનું ખાતું તેમજ રોકડ બેંક ખાતું. આટલા મેક્સિમમ 5 ખાતા. જો પ્રેફરન્સ શેર હોય અને નવી કંપની પ્રેફરન્સ શેર આપતી હોય તો પ્રેફરન્સ શેરનું ખાતું અને આપણા પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું બનાવવું પડે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી. હવે આપણે શું કરીએ છીએ, જરૂરી ખાતા ખોલ્યા પછી વેચનાર કંપનીનું આખું પાકું સરવૈયું, જે પણ કિંમત છે એ ખરીદનાર લે છે કે નહીં, આપણે ધંધો બંધ કરીએ છીએ એટલે આખા પાકા સરવૈયાને આપણે ક્યાં લઈ જઈએ છીએ, માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે જે આપણા ચોપડે, હવે આપણે કોણ છીએ, રૂપા લિમિટેડ, જે પક્ષકારના ચોપડે નોંધો કરવાની હોય એ પક્ષકાર તમે બની જાઓ એટલે નામું સાવ સરળ છે.
આપણે એની દ્રષ્ટિએ વિચારવાનું કે રૂપા લિમિટેડ શું કરે છે, અત્યારે પોતાનો ધંધો સમેટી લે છે, ક્લિયર. તો એનું જે એના ચોપડે જે મિલકતો બોલતી હતી એનું વાઇન્ડ અપ કરશે બધું. તો એ કિંમતોથી, નહીં કે આપણે નવી કિંમતો ઘણી છે, જમીન મકાનની 25% વધુ રકમ કે યંત્રની વધુ કિંમત, એ કોના ચોપડે નોંધ થશે? એ કિંમતોથી ખરીદનારે એ કિંમતે લીધી છે એટલે એ પોતાના ચોપડે એ કિંમતે નોંધ કરશે. આપણે રૂપા લિમિટેડના ચોપડે તો આખું પાકું સરવૈયું એઝ ઇટ ઇઝ એ જ કિંમતે અને આખું પાકું સરવૈયું. જો એ દેવા નથી લેતા કે રોકાણો નથી લેતા તો પણ આપણે ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું. આખું પાકું સરવૈયું આપણે ત્યાં એ જ કિંમતે લઈ આવશું. પહેલું સ્ટેપ, મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ આવીએ? માલ મિલકત નિકાલ ખાતે. પહેલે લઈએ છીએ મિલકતોના ખાતા. મિલકતોની બાકી ઉધારો એ બંધ કરીએ એટલે શું કરાય? જમા. એટલે કરીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બધી જ પરચુરણ મિલકતો ખાતે જમા. પાકા સરવૈયાની મિલકતો 1 by 1 લેતા આવીએ તો પાઘડી 15,000, જમીન મકાન 60,000 પાકા સરવૈયાની જ કિંમતે, યંત્રો છે 60,000, રોકાણો પણ લેશું અહીંયા આપણે, પછી એનું વેચાણ કરશું પણ રોકાણો પણ લેશું 22,500, સ્ટોક, દેવાદારો 37,500 અને બેંક સિલક જો એ ન લેતું હોય તો આપણે રોકડ બેંકના ખાતામાં બાકી આગળ લાવ્યા લખીએ, પણ અહીંયા એ લે છે એટલે આપણે એ જ કિંમતે નોંધ કરશું. ક્લિયર. અને પછી વાત કરીએ આપણે દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ આવશું? માલ મિલકત નિકાલ ખાતામાં. દેવાની બાકી હોય જમા, બંધ કરવા શું કરવું પડે? ઉધાર. બધા જ પરચુરણ દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 8%ના ડિબેન્ચર 45,000ના એના જે ચોપડે હતા એ, પછી એના બદલામાં વધુ ચૂકવાયા છે એની અસર ખરીદ કિંમતની રીતે તમારા માલ મિલકત નિકાલ ખાતામાં આવી જશે અને એના આધારે જ માલ મિલકત ખાતાનો નફો કે ખોટ આવે છે, બરાબર. એટલે તમારે અહીંયા તો 45,000ની કિંમતે જ લેવાના છે. લેણદારો લઈએ છીએ આપણે 27,750 અને કરવેરાની જોગવાઈ 15,000. મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ આવવાના? માલ મિલકત નિકાલ ખાતે. પછી પાકા સરવૈયામાં બીજું શું બચ્યું છે તો કે શેરમૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો હોય તો એ બચ્યા હશે, એ ક્યાં લઈ આવશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે આપણે કરીએ છીએ ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાનું બંધ કરી, મૂડી અને અનામતોની જમા બાકીઓ બંધ કરી એટલે શું કરવું પડે? ઉધાર. અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. એટલે આપણે લખીએ છીએ ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની જમા બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 1,20,000, સામાન્ય અનામત ખાતે 18,750 અને નફા નુકસાન ખાતે 13,500. ક્લિયર. મૂડી અને અનામતોના ખાતા બંધ કરી દીધા. અવાસ્તવિક મિલકત કોઈ છે નહીં હોય તો શું કરવું પડે? આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર, તે અવાસ્તવિક મિલકત જેવી કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એ શું કરીએ? જમા કરીએ. ક્લિયર. મિલકતો અને દેવાના ખાતા તેમજ મૂડી અને અનામતો તેમજ અવાસ્તવિક મિલકતોના ખાતા બંધ કરીને આપણે આખું પાકું સરવૈયું ક્યાં લઈ આવ્યા છે? માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એના પછીનો સ્ટેપ છે આપણો ખરીદ કિંમતની નોંધ કરો. ખરીદ કિંમતની 2 નોંધ થાય. પહેલી ખરીદ કિંમત લેણી થાય અને પછી ખરીદ કિંમત ખરીદનાર ચૂકવી દે એની નોંધ. તો આપણે શું નોંધ કરશું? ખરીદ કિંમત લેણી થાય. કોની પાસે લેવાના થયા? સબીના લિમિટેડ પાસે લેવાના થયા. કેટલા? તો કે ખરીદ કિંમત પેટે 2,22,000 લેવાના થયા. એટલે આપણે નોંધ કરશું સબીના લિમિટેડ ખાતે ઉધાર 2,22,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આપણે લખશું માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ સબીના લિમિટેડ ખાતે, બ્રેકેટમાં લખશું ખરીદ કિંમત 2,22,000. ખરીદ કિંમત લેણી થઈ એની નોંધ કરી. હવે ખરીદ કિંમત ચૂકવાઈ જાય તો શું નોંધ કરી? આપણે અવેજ પેટે સબીના લિમિટેડ જે આપે છે અહીંયા આપે છે ઇક્વિટી શેર 18,000 ઇક્વિટી શેર
અને 24,000 રોકડા. એટલે આપણે જે મળ્યું અવેજ પેટે એ બધું આવ્યું એટલે ઉધાર, અને સબીના લિમિટેડ આપી દેશે એટલે એનું ખાતું જમા કરીને બંધ કરી નાખશું. આપણે કરશું ઇક્વિટી શેર, અહીંયા લખશું સબીના લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર 1,98,000 18,000 શેર 11ની કિંમતે, અને રોકડ મળી છે એટલે રોકડ ખાતે 24,000. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે 18,000 ગુણ્યા 10 ઇક્વિટી શેર ખાતે 18,000 ગુણ્યા 1 પ્રીમિયમ ખાતે, પણ અહીંયા પ્રીમિયમ કોની દ્રષ્ટિએ છે? વેચનારની દ્રષ્ટિએ, ખરીદનાર પ્રીમિયમથી વધુ રકમથી આપે છે, બરાબર. પણ આપણે વેચનાર તરીકે આપણે શેર જ કેટલાનો પડ્યો? 11 રૂપિયાનો પડ્યો, એટલે આપણે પડતર તરીકે 11 રૂપિયા ડાયરેક્ટ લખશું. આની ક્રોસ એન્ટ્રી કરી દઈએ. 1,98,000 સબીના લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર બાજુ વિગતમાં લખશું સબીના લિમિટેડ ખાતે, અને બેંકની 24,000ની એન્ટ્રી પણ કરી નાખશું રોકડ બેંક ખાતે, અને અહીંયા લખશું સબીના લિમિટેડ ખાતે. આપણે નોંધ કરી સબીના લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 24,000, તે સબીના લિમિટેડ ખાતે જમા ટોટલ 2,22,000, અને જેવી ખરીદ કિંમત એ ચૂકવી દે એટલે તરત જ ખરીદનાર કંપનીનું ખાતું બંધ થઈ જવું જોઈએ, બરાબર. અવેજ પેટે પહેલે લેણી થઈ અને પછી એને ચૂકવી દીધી એટલે એનું ખાતું તરત જ બંધ થઈ જશે. આટલું તો આપણે ઓલરેડી કરતા જ હતા. આજે મેં સમ લીધો છે એ એની ચર્ચા માટે કે જો કોઈ મિલકત કે દેવા વેચનારના હોય, એ જો ખરીદનાર ન લેતો હોય તો આપણે એનો નિકાલ કઈ રીતે કરશું? તો કે આપણે એનો નિકાલ કરશું કઈ રીતે? તો કે હવે જે મિલકત તરીકે રોકાણો એ નહોતા લેતા, અને દેવામાં લેણદારો અને કરવેરાની જોગવાઈ નથી લીધું, ડિબેન્ચર ઓલરેડી એમને લીધા છે, બરાબર. તો આ 3 વસ્તુ એમને લીધી નથી, તો આપણે આ તબક્કે એનો નિકાલ કરશું. ખરીદ કિંમત પછીનો સ્ટેપ આપણો શું આવે છે? જો કોઈ મિલકત કે દેવા ખરીદનાર કંપની ના લેતી હોય તો એનો નિકાલ આપણે કરશું, અને વિસર્જન ખર્ચ આપણે ચૂકવવાનો થતો હોય તો ચૂકવશું. પણ અહીંયા એવું કોઈ સમાવેશ ખર્ચ 3,000 ચૂકવવો કોને? સબીના લિમિટેડ ચૂકવવાની છે, એટલે આપણે એની નોંધ કરવાની નથી. પણ રોકાણો અને લેણદાર કરવેરાની જોગવાઈની આપણે ચૂકવણી કરશું. પણ હવાલામાં એક ઓલરેડી આપણે રકમ વાંચી ત્યારે આવ્યું હતું કે કરવેરાની જવાબદારી કેટલી નક્કી થઈ છે? 18,000 નક્કી થઈ છે, એટલે આપણે 18,000 ચૂકવશું. બાકી લેણદારો અને રોકાણોની એ પ્રમાણે એન્ટ્રી કરશું. મિલકત આપણે બજારમાં વેચી દઈએ, રોકાણો બજારમાં વેચીએ તો આપણે નોંધ શું કરીએ? રોકાણો જાય એટલે જમા કરીએ, અને એના બદલામાં રોકડ બેંકમાંથી રૂપિયા મળે એટલે આપણે નોંધ શું કરીએ છીએ? રોકડ બેંક ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા. ક્લિયર? અને રોકાણો કીધા છે આપણે કે 24,000માં વેચ્યા છે. રૂપા લિમિટેડે 24,000માં રોકાણો વેચ્યા છે, અને કરવેરાની જવાબદારી 18,000 નક્કી થઈ છે. અને બીજું એમ પણ કીધું છે કે સબીના લિમિટેડ પાસેથી શેર મળ્યા એ પણ આપણે વેચ્યા છે. તો એની વાત કરીએ, પણ પહેલે આપણે મિલકત અને દેવા વેચી દઈએ. તો આ 22,500ના રોકાણો આપણે કેટલામાં વેચ્યા? 24,000માં વેચ્યા. એટલે આપણે નોંધ કરશું રોકડ બેંક ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા જનરલી. પણ અહીંયા રોકાણો ક્યાં લઈ આવ્યા છે? માલ મિલકત નિકાલ ખાતામાં. એટલે આપણે શું કરશું? માલ મિલકત નિકાલ ખાતામાંથી ગયા એટલે આપણે કરશું રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બ્રેકેટમાં લખશું રોકાણોનું વેચાણ 24,000માં વેચ્યા છે એટલે 24,000થી નોંધ કરશું. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે નોંધ કરશું 24,000 માલ મિલકત નિકાલ ખાતે રોકાણોનું વેચાણ. ક્લિયર? પછી આપણે દેવા ચૂકવી દઈશું. દેવામાં કરવેરાની જોગવાઈ આપણે 15,000ની હતી, 18,000ની જવાબદારી નક્કી થઈ છે એટલે 18,000 ચૂકવશું, અને લેણદારો ચૂકવશું 27,750ના. હવે એ ક્યાં છે? માલ મિલકત નિકાલ ખાતામાં. એટલે ચૂકવીએ તો શું ઉધાર કરાય? આપણે જનરલી લેણદારોને રૂપિયા ચૂકવીએ તો આપણે નોંધ કરીએ લેણદાર ખાતે ઉધાર, તે રોકડ બેંક જાય એટલે જમા. પણ હવે એ ક્યાં છે? માલ મિલકત નિકાલ ખાતામાં. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે લેણદારો અને રોકડ બેંક ખાતે કરવેરા 18,000 કરવેરાની જોગવાઈ નક્કી થઈ, અને 27,750 આપણે લેણદારોને ચૂકવ્યા. રોકડ બેંકમાં એટલા રૂપિયા ગયા એટલે રોકડ બેંક ખાતાની જમા બાજુ આપણે નોંધ કરશું
વિગતમાં લખશું માલ મિલકત નિકાલ ખાતે લેણદારો 27,750 અને લખશું માલ મિલકત નિકાલ ખાતે કરવેરાની જોગવાઈ 18,000 બરાબર। હવે વિસર્જન ખર્ચ છે નહીં, કોઈ પણ મિલકત અથવા તો દેવા ખરીદનાર કંપની ના લેતી હોય ત્યારે આપણે એનો નિકાલ આપણે કરીએ ત્યારે આપણે નોંધ કરીએ છીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે જમા તે રોકડ બેંક ખાતે જમા, બરાબર। ઘણા આની બે રીતો છે જનરલી। એમ પણ થઈ શકે જો તમે માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા જ ન હોત મિલકત, તમે જો માલ મિલકત નિકાલ ખાતે આખું પાકું સર્વે લાવ્યા છો તો તમારી મિલકતો અહીંયા બોલતી હશે અને દેવા અહીંયા બોલતા હશે, તો તમે ચૂકવો તો અહીંયા ઉધાર કરીને ચૂકવશો અને રોકાણો વેચો તો તમે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીને ચૂકવશો। બીજી રીત એવી પણ છે કે જો તમે અહીંયા ન લાવ્યો, જે મિલકતો અને દેવા ખરીદનાર ન લેતું હોય એ તમે માલ મિલકત નિકાલ ખાતે જ ન લાવો અને એના બદલામાં અલગ ખાતું બનાવો, રોકાણોનું અલગ ખાતું બનાવો, લેણદારોનું અલગ ખાતું બનાવો અને કરવેરાની જોગવાઈનું અલગ ખાતું બનાવો। તો તમે શું કરશો, રોકાણો અહીંયા નહીં લખ્યા હોય તો તમે રોકાણો ખાતાની ઉધાર બાજુ લખ્યું હશે, બાકી આગળ લાવ્યા અને પછી ચૂકવશો એટલે તમે લાવ્યા હશો એટલે તમે નોંધ કરી હશે અને ચૂકવશો એટલે તમે નોંધ કરશો, જાય છે એટલે રોકાણો ખાતે જમા કરશો અને રોકડ બેંક ઉધાર કરશો। ક્લિયર? એટલે એ રીતે પણ થઈ શકે, પણ બની શકે તો માલ મિલકત નિકાલ ખાતાથી જ એન્ટ્રી કરવી, કારણ કે નહીંતર ઘણી બધી મિલકતો ન લેતી હોય ખરીદનાર ત્યારે એટલા વધારાના ખાતા આપણે બનાવવા પડે। હવે એના પછીનો સ્ટેપ છે આપણે જનરલી ખાતા બંધ કરવાનો, પણ આપણે અહીંયા કીધું છે કે અવેજ પેટે જે આપણે હમણાં જ આપણે રીડ કર્યું કે સબીના લિમિટેડ પાસેથી જે શેર મળ્યા છે એમાંથી 1/3 ભાગના શેર આપણે 10.50ના ભાવે વેચી દીધા છે, તો આપણે એ વેચી નાખીએ પછી આપણે ખાતા બંધ કરીએ। ક્લિયર? આપણે એની પાસેથી શેર કેટલા મળ્યા છે, 18,000 શેર દરેક ₹11ના ભાવે આપણે મળ્યા છે, એમાંથી 1/3 ભાગના, એટલે ગણતરી એની બાજુમાં જ બતાવું છું અહીંયા, 18,000 શેર મળ્યા છે એમાંથી 1/3 ભાગના એટલે 6,000 શેર આપણે 10.50ની કિંમતે વેચી દઈએ છીએ। એનો મતલબ શું થયો, 11નો શેર તમે કેટલામાં વેચ્યો છે, 10.50માં વેચ્યો છે, તો 0.50 રૂપિયા તમને શું જાય, ખોટ ગઈ કહેવાય। આપણે નોંધ કરીએ, શેર વેચીએ છીએ 6,000ના એટલે શું નોંધ થાય, રોકડ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે જમા, એટલે આપણે કરશું રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખશું સબીના લિમિટેડના શેર ખાતે 6,000 શેર દરેક ₹10.50નો ₹63,000। ક્લિયર? હવે સબીના લિમિટેડની જમા બાજુ લખશું રોકડ બેંક ખાતે 63,000, પણ મેઇન વસ્તુ અહીંયા શું છે, 63,000માં વેચ્યા પણ એ 10.50ના ભાવે વેચ્યા, આપણે 6,000 શેર 10.50ના ભાવે વેચ્યા, ખરેખર હતા કેટલાના, 11 રૂપિયાનો શેર 10.50ના ભાવે વેચો તો જે 50 પૈસા ખોટ ગઈ એટલે આપણે શું કરશું, એ ક્યાં લઈ જશું, માલ મિલકત નિકાલ ખાતે ખોટ લઈ જશું, 6,000 ગુણ્યા 0.50 એટલે 3,000 રૂપિયા, એ શેર વેચાણની ખોટ છે એ આપણે લઈ જશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે જમા, એટલે આપણે નોંધ કરશું માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ 3,000 રૂપિયા સબીના લિમિટેડના શેર ખાતે ખોટ। ક્લિયર? બધી જ એન્ટ્રી થઈ જાય પછી આપણે ખાતા બંધ કરીએ છીએ। બધા ખાતા બંધ કરતામાં પહેલે કરીએ છીએ રોકડ બેંક ખાતું, સબીના લિમિટેડનું બંધ થઈ ગયું છે, સબીના લિમિટેડના શેરનું ખાતું બંધ કરી નાખીએ પહેલે, એ આપણે આપી દઈએ। બધા જ ખાતા બંધ કરીને ક્યાં લઈ જઈએ છીએ, ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 1,98,000 માંથી 66,000 જાય એટલે 1,98 - 66 એટલે મળે છે 1,32,000, જે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે, ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ 1,32,000, એની ક્રોસ એન્ટ્રી ભૂલાય નહીં, આપણે સબીના લિમિટેડના ઇક્વિટી શેર ખાતામાં જમા કર્યું, દેટ મીન્સ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે સબીના લિમિટેડના શેર ખાતે જમા।
પછી રોકડ બેંક ખાતું બંધ કરીએ અને એમાં પણ જે વધારાની રકમ હોય એ પણ કોને આપી દઈશું આપણે? આપણા ઇક્વિટી શેર હોલ્ડરોને 1,11,000 ટોટલ -27,750 -18,000 એટલે મળે છે 65,250. એ પણ ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 65,250 ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ લઈ આવશું. વિગતમાં લખશું રોકડ બેંક ખાતે અને માલ મિલકત નિકાલ ખાતું પણ બંધ કરશું અને એનો નફો કે ખોટ હશે એ પણ આપણે ક્યાં લઈ આવશું? માલ મિલકત ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. ટોટલ કરી નાખીએ. ખોટ અને નફો કંઈ પણ આવી શકે. ઉધાર બાજુનું ટોટલ આવે છે આપણું 2,88,750. પેન્સિલથી લખું છું, તમારે ચેક કરી લેવું, બરાબર. અને જમા સાઈડનું ટોટલ કરીએ 45,000 27,750 પ્લસ 15,000 પ્લસ 2,22,000 પ્લસ 24,000 એટલે જમા સાઈડનું ટોટલ થાય છે 3,33,750. જમા સાઈડનું ટોટલ વધુ આવે છે એટલે આપણે કરશું નફો આવે છે. ટોટલ લખી નાખીએ 3,33,750 માઇનસ 2,88,750 કરીએ ઉધાર બાજુનું ટોટલ એટલે 45,000 રૂપિયા તમને મળે છે નફો. ઉધાર બાજુ ખૂટે તો નફો અને જમા સાઈડ ખૂટે તો ખોટ. નફો જે ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની જમા બાજુ લખી નાખીએ 45,000. ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા બાજુ 45,000 લખશું. માલ મિલકત નિકાલ ખાતે નફો ટોટલ કરી નાખીએ અને કમ્પલસરી ઇક્વિટી શેર હોલ્ડર ખાતાનો ટોટલ સેમ થઈ જવું જોઈએ, સરભર થઈ જવું જોઈએ. 1,32,000 પ્લસ 65,250 એટલે તમને મળશે 1,97,250. અહીંયા જોઈ લઈએ 21 પ્લસ 18,750 પ્લસ 13,500 અને 45,000 એટલે આપણે મળી જાય છે 1,97,250. સરભર થઈ જવું જોઈએ કમ્પલસરી. ક્લિયર? મેઇન વસ્તુ અહીંયા ટોપિક હતો આપણો વેચનારના મિલકતો કે દેવા જો ખરીદનાર ન લે તો એનો નિકાલ આપણે કઈ રીતે કરવો અને અવેજ પેટે મળેલા શેર જે પણ કદાચ ટોપિક ક્યારે આવ્યો નથી, અવેજ પેટે મળેલા શેર આપણે વેચાણ કરીએ તો એની નફો કે ખોટની એન્ટ્રી પણ ક્યાં આપવાની? માલ મિલકત નિકાલ ખાતે આપવાની.